નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી જો 30 દિવસ જેલમાં રહે છે તો પદ ગુમાવશે. આ બિલ લાવવામાં આવ્યું હતું સંસદમાં. નવા કાયદાથી સંસદમાં સંગ્રામ મચ્યો છે. સરકાર સત્તાધારી પક્ષ વિપક્ષના મુખ્યમંત્રી મંત્રીને પદથી છીનવવાનો પ્રયાસ કરતી હોવાની વિપક્ષે દલીલ કરી. વિપક્ષના સાંસદોએ બિલની કોપી ફાડી નાખી. ગૃહમંત્રી અમિત શાહ તરફ ફેંકી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકે હુમલો કર્યો, જેની ધરપકડ કરી લેવામાં આવી છે. જનસુનાવણી દરમિયાન મુખ્યમંત્રીને થપ્પડો મારી વાળ ખેંચ્યા હતા તેવું જણાવવામાં આવી રહ્યું છે. વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન બન્યું સૌથી ગ્રીન પોલીસ સ્ટેશન. વડોદરાની માંડવીની ઇમારત પરનું જોખમ વધ્યું. ફરી એક વખત પોપડા ખર્યા. 6 મહિના પછી પણ સમારકામ શરૂ નથી થયું. બાલાસિનોર તાલુકાના દોલતપુરડા ગામે શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી. મ્યુનિસિપલ કોર્પોરેશન ગૌશાળામાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવશે. શિક્ષણ બોર્ડે આદેશ તો આપી દીધો, પણ મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરૂ જ નથી થયું. 20 કર્મચારીઓને કાયમી કરવાના કોર્ટના આદેશનો કોર્પોરેશને અમલ ન કર્યો. આજવા રોડની સોસાયટીમાં રાત્રે વોકિંગ દરમિયાન પરિણીતાની છેડતી બાદ પતિ પર ચાકુ વડે હુમલો કરાયો. મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નવરાત્રી પર્વે ગરબા માટે 30 સ્થળોએ જગ્યા આપવા માટે માંગણી કરવામાં આવી છે. વિવિધ ગરબા આયોજકોએ આ માંગણી કરી છે. માંજલપુરના મેદાન માટે 2 અને વાઘોડિયા રોડના મેદાન માટે 3 આયોજકોએ માંગણી કરી છે. વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ 90 દિવસની મંજૂરી મળી છે. પોલીસે અલ્પુ સહિતના 8 સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં 16 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો. દરિયાકાંઠાના જિલ્લાઓ જળબંબાકાર. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ. મેંદરડામાં 13 ઇંચ, વંથલી, કેશોદ અને પોરબંદરમાં 11 ઇંચ, બાટવા ખારા ડેમની આસપાસ 16 ઇંચ વરસાદ વરસ્યો. ખેતરોમાં કપાસ અને મગફળીના પાક ધોવાઈ ગયા છે. કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે તેવું હુમલાખોરની માતાનું નિવેદન છે. અમેરિકામાં મંદીના એંધાણ. કંપનીઓ નાદારીના પંથે છે. જુલાઈ મહિનામાં કુલ 71 જાહેર અને ખાનગી કંપનીઓ નાદારી માટે અરજી કરી હતી, જે જૂન કરતાં 8 ગણી વધુ છે. ઓગસ્ટમાં સ્થિતિ વધુ વણસવાની વકી સેવાઈ રહી છે. ભારતની 7 મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી, જ્યારે અમેરિકામાં 22% વધી છે. વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ, પણ ઘર આંગણે ચાંદીમાં 2500 રૂપિયાનો ગાબડો. હવે એક નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પૈસા લગાવીને ઓનલાઈન ગેમ્સ રમી નહીં શકાય, પ્રતિબંધ મૂકતું બિલ લોકસભામાં પાસ થયું. ઓનલાઈન ગેમ્સની ટ્રેપમાં ફસાઈને દર વર્ષે સેંકડો યુવાનો આત્મહત્યા કરે છે, 1000 કરોડ ગુમાવે છે. હવે આ અટકશે. સ્વાસ્થ્ય જીવન વીમા પોલિસી પરનો જીએસટી 18% ઘટાડીને 0 કરાશે. વિશ્વભરમાં પહેલીવાર ઇઝરાયલમાં માનવીય કરોડરજ્જુનું પ્રત્યારોપણ થશે. રાજ્યપાલ વિધાનસભામાં પાસ બિલને ફરીવાર રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે નહીં. રાજ્યપાલને અનિશ્ચિત સમય માટે મંજૂરી રોકવાનો અધિકાર નથી. પડતર બિલ મુદ્દે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વાઘોડિયા રોડ જયંબે ગ્રાઉન્ડ માટે વિપક્ષી નેતા અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખે પણ અરજી કરી, એટલે વિવાદ ઉભો થયો છે. શહેરમાં 1/2 ઇંચ વરસાદ, પારો 3 ડિગ્રી ગગડીને 30.2 ડિગ્રી થયો. બેફામ ઝડપથી વાહન ચલાવનાર સામે કાર્યવાહી. 949 લોકોને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. સિટી કમાન્ડ સેન્ટરમાં સિક્યુરિટી જવાનને બદલે ડ્યુટી કરતો અન્ય જવાન ઝડપાયો. એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ ગુજરાત પર, અને એટલે 12 કલાકમાં રાજ્યના 66% વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ક્રૂડ ઓઇલમાં 5% ડિસ્કાઉન્ટની રશિયાની જાહેરાત. કહ્યું, અમારું માર્કેટ ભારત માટે ખુલ્લું છે. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે રહ્યા. 5000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી અગ્નિ 5 મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું.
લાલબાગના ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં સોનાની લગડી સિક્કા 22 ગ્રામના સોનાના બદલુથી આંગી કરાઈ. ઉત્કૃષ્ટ કામગીરી બદલ શહેરના 11 પોલીસ કર્મીને ડીજીપીએ પ્રશંસાપત્ર આપી તેમની કામગીરીને બિરદાવી છે. 31 સ્મશાનમાં લાકડા શાણા ભીના ન થાય, પ્લમ્બિંગ, રિપેરિંગ સહિતની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે. સ્મશાન ગૃહોમાં આવતા મૃતદેહોને પાવતી આપવાની વ્યવસ્થા ડેપ્યુટી હેલ્થ ઓફિસર કરશે. અકોટામાં વળાંક લેતી રિક્ષા સાથે બાઇક અથડાઈ એટલે 2 યુવકો ફંગોળાયા. હાઈકોર્ટને 2 મહિનામાં ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી $1000 માંગ્યા ઈમેલ કરનારની પોલીસે તપાસ શરૂ કરી છે. આંગણવાડી વર્કર હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. જૂનાગઢ દ્વારકામાં મેઘ તાંડવથી પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ અને દ્વારકાના કલ્યાણપુરમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીમાં માછીમારોની 3 બોટ ડૂબી. દરિયો નહીં ખેડવા માટે હાલ સૂચના આપવામાં આવી છે. બીજા 97 તેજસ ફાઇટર જેટ અને 6 AWNC વિમાનની ખરીદીને સંરક્ષણ કમિટીએ મંજૂરી આપી. ઢોર રખડતા મૂકનાર સામે પાલિકા નિષ્ફળ, 2 ગાયોનો અકસ્માતમાં ભોગ લેવાયો. તહેવારો પૂર્વે ફૂડ સેફ્ટી ચેકિંગ, 8 દુકાનોમાંથી 10 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓએ માર્ગ સુરક્ષા રેલીને લીલી ઝંડી આપી. પાલિકાની દબાણ દૂર કરવાની ઝુંબેશ હજુ પણ ચાલી રહી છે. ઘણા બધા વિસ્તારોમાંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. એલન મસ્કે ત્રીજો પક્ષ બનાવવાથી યુટર્ન લીધો, વાન્સને સમર્થન આપવાનું નક્કી કર્યું. અમેરિકા મેક્સિકો સરહદ દિવાલને કાળા રંગથી રંગવામાં આવશે. હિમાચલના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. શાળા કોલેજો બંધ કરાઈ છે. ઇન્ડોનેશિયાની સુપરમાર્કેટમાં 3 મીટર લાંબો મગર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યામાં એકની ધરપકડ, એક સારવાર હેઠળ. ખેડામાં 5 કરોડનો શુદ્ધ પાણીનો પ્લાન્ટ ધૂળધાણી થઈ રહ્યો છે. અમદાવાદના ખોખરાની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા ધોરણ 8ના વિદ્યાર્થીએ જ કરી નાખી. આઈટી શેરોની આગેવાનીએ શેર બજારમાં મજબૂતાઈ. ભારતનો જુલાઈ મહિનામાં કોર સેક્ટરમાં વિકાસ દર ઘટીને 2% થયો. એશિયા કપ માટે ભારતીય હોકી ટીમની જાહેરાત. લાકરા અને દિલપ્રીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વન ડે બોલિંગ રેન્કિંગમાં મહારાજ ફરી નંબર 1, કુલદીપ 3જા સ્થાને સરક્યો. યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સમાં 4 ટીમો સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતને પરમ મિત્રની ઓફર. રશિયન બજારમાં તમારું સ્વાગત છે, માલ મોકલો. રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર ટેરિફ વધારવાનું અમેરિકન પગલું અન્યાયી અને એકતરફી. પરિસ્થિતિ મુશ્કેલ, પરંતુ અમને અમારા સંબંધોમાં વિશ્વાસ છે. રશિયાએ ભારતના ભરપૂર વખાણ કર્યા. કહ્યું, અમારા માટે ખૂબ જ મહત્વનું છે ભારત. અફઘાનિસ્તાનમાં માર્ગ અકસ્માત થયો, બસ સળગી ગઈ. 17 બાળક સહિત 71ના મોત નીપજ્યા. અમેરિકાએ 6000 વિદેશી વિદ્યાર્થીના સ્ટડી વિઝા રદ કર્યા છે. સંપત્તિ જાહેર ન કરવાના બધા જ કેસમાં ચૂંટણી પરિણામ રદ થઈ શકે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. શહેરમાં ગણેશ મૂર્તિનો કારોબાર 20 કરોડને આંબશે. વડોદરા શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે. ઉત્સવપ્રિય વડોદરાવાસીઓમાં ગણેશોત્સવને લઈને થનગનાટ છે. આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ જગ્યાએ ત્રાટકી. ખમણ, ઢોકળા અને દૂધના સેમ્પલો લેવાયા. ઘી, તેલ, મસાલા, જીરું, ડ્રાયફ્રૂટ સહિતના ખાદ્ય પદાર્થોના પણ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા વડોદરામાં એક મોટો મુદ્દો બની ગયો છે અને રસ્તા પરથી દબાણો હટાવવામાં હવે દબાણ શાખાની ટીમ કામે લાગી ગઈ છે. ડોક્ટર હેડગાવર ગાર્ડન, જેમાં કચરાના ઢગ થઈ ગયા છે. સમા ખાતેનું આ ગાર્ડન લોકો પરેશાન થઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ. ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો 28 ઇંચ વરસાદ નોંધાયો. નદીઓમાં ઘોડાપૂર આવ્યું અને રસ્તાઓ બંધ થઈ ગયા. રાજ્યમાં સૌથી વધુ આવક રડી આપતું બસ સ્ટેશન ગંદકીમાં પણ અવ્વલ છે. સ્માર્ટ સિટી દાહોદમાં સ્વચ્છ ભારત મિશનના લીરે લીરા ઉડાવતી નરી વાસ્તવિકતા છતાં એસટી તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ. અમૂલની ચૂંટણીમાં દાવેદારી કરનારા ભાજપના નેતાઓના નામ કોંગ્રેસની પેનલમાં જાહેર કરાતા વિવાદ ઉભો થયો છે. માત્ર 2 ઇંચ વરસાદ વરસ્યો અને સ્માર્ટ સિટી સુરતની હાલત મુંબઈ જેવી થઈ ગઈ. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી. 1.25 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત. પહેલીવાર ભારત ઓમાન સાથે રમશે. ભારતને ટાઇટલ જીતવામાં મજબૂત દાવેદાર. ગ્રુપ એ માં 4 અને ગ્રુપ બી માં 4 ટીમ રહેશે. પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો કારમો પરાજય થયો. 12મી સિઝનમાં મોહમ્મદ રેઝા સાદલુ ગુજરાત જાયન્ટ્સ ટીમનો કેપ્ટન રહેશે. એશિયા કપના ટીમની જાહેરાત થઈ અને જેમાં યશસ્વી જયસ્વાલની પસંદગી નથી થઈ એટલે આર અશ્વિન ગુસ્સે ભરાયા છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરા શહેર જિલ્લાની શાળામાં ફી નિર્ધારણ ફરજિયાત અમલી કરવા માટે તાકીદ કરાઈ છે. એફઆરસીના અધ્યક્ષ અને વડોદરા ઝોનના શિક્ષણ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. યુએસ ટેરિફની 80 કી તૈસી. ભારતના સામાનનું સ્વાગત કરીએ છીએ, રશિયાએ આ કહ્યું છે. ચાઇલ્ડ પ્રાઇવસીના ઉલ્લંઘન કેસ. ગૂગલ $3 કરોડ દંડ ચૂકવશે. 34 બાળકોના માતા પિતાએ ગૂગલ પર કેસ દાખલ કર્યો. ઓનલાઈન ગેમિંગ બિલ લોકસભામાં પસાર થઈ ગયું. વડોદરા શહેરનું લાલકોટ જેને મ્યુઝિયમ તરીકે વિકસાવવા કામ શરૂ થયું. ન્યાય મંદિરનું કામ ટલ્લે ચડ્યું. શહેરના સાંસ્કૃતિક અને કલાત્મક વારસાની પ્રદર્શની કરાશે. રશિયાએ કહ્યું કે ભારતને ક્રૂડમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. સપ્લાય ચાલુ રહેશે. 40% ક્રૂડ રશિયા મોકલશે. પત્નીના દેહાંત બાદ એકલવાયું જીવન વ્યતીત કરતા વૃદ્ધે જીવન સંકેલી લીધું. શહેરમાં એક વૃદ્ધ સહિત 2 વ્યક્તિઓએ આપઘાત કર્યો. રાજ્યના ડીજીપીએ વહીવટી કામગીરીની વડોદરામાં સમીક્ષા કરી. પોલીસ પાસે મદદની માંગણી કરનાર 20 અરજદારોની વિવિધ મુદ્દા અંગેની રજૂઆત પણ સાંભળી. ગુજરાતમાં 2 વર્ષમાં 45 કરોડના સરકારી ઘઉં અને ચોખા સડી ગયા. માત્ર 10 કેસ. છાણી નર્મદા કેનાલ રોડ પરથી જીવના જોખમે અવરજવર કરતા નાગરિકો. ભૂતકાળમાં યુવકો કેનાલમાં પડી ગયા હોવાની પણ ઘટનાઓ બની. તેમ છતાંય તંત્રના પેટનું પાણી નથી હલતું. વીએમસીએ ઓટલા અને દાદર તોડી પાડી પાર્કિંગ ખુલ્લા કરાવ્યા. સૌરભ ચૌધરી અને સુરુચિની ટીમે એશિયન શૂટિંગની એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો. રોહિત અને કોહલીને વનડે રેન્કિંગમાંથી હટાવી આઈસીસીએ બ્લન્ડર કર્યું. ફેન્સ ભડક્યા તો પછી સુધાર્યું. ગિલ બેટર્સમાં ટોચના ક્રમે, બોલર્સમાં થિક્સના પ્રથમ ક્રમે યથાવત. 2034 સુધીમાં જીડીપીમાં સહકારી ક્ષેત્રનું યોગદાન 3 ગણું વધારવાનું લક્ષ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું. વડાપ્રધાન 25મી સાંજે અમદાવાદ આવી બીજા દિવસે બપોર પહેલા જશે. પીએમ મોદીનો ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં થોડોક ફેરફાર થયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીએ સહ વિદ્યાર્થીની હત્યા કરી નાખી. ખોખરાની 7th ડે સ્કૂલનો આ બનાવ છે. 5 જ વર્ષમાં સગીરાઓ પર દુષ્કર્મના કેસમાં 46% વધારો થયો છે. પોરબંદર અને સોમનાથ જિલ્લામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરના કારણે અષાઢ ભરપૂર. $1000 ચૂકવો નહીં તો અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેશું તેવી ધમકી મળી છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વલસાડમાં મેઘતાંડવ. કપરાડામાં 7.5 ઇંચ વરસાદ. મધુબન ડેમમાંથી પાણી છોડાતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે બિલ પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું તેને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોઈ પણ મંત્રી વિરુદ્ધ ખોટો કેસ નોંધી અને જેલ ભેગા કરવામાં આવશે અને પદ છીનવવા માટેનો આ સત્તા પક્ષનો પ્રયાસ છે. ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે. ગેમિંગ બિલ લોકસભામાં પસાર થયું છે. લાખોના ખર્ચે સાધનો મૂકી દીધા છે પણ મેન્ટેનન્સ કરવાનું કોર્પોરેશનને નથી સૂઝતું. વડોદરાના ગાર્ડનોમાં મૂકવામાં આવેલા સાધનોને લઈને આ કહેવામાં આવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો. આંગણવાડી બહેનો માટે સારા સમાચાર. લઘુત્તમ વેતન ચૂકવણી અંગે આ મહત્વનો ચુકાદો આવ્યો છે. વોર્ડ નંબર 13માં વડોદરા મહાનગરપાલિકાની ટીમ પહોંચી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની એક પહેલ, માત્ર 5 રૂપિયામાં વેન્ડિંગ મશીનમાંથી તમે કાપડની થેલી મેળવી શકશો. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ, વૃક્ષારોપણ અને બીજા પણ અન્ય કાર્યક્રમો કરવામાં આવ્યા. બોટ ખરીદી કૌભાંડની સાથે ભરતી કૌભાંડ તથા ફાયર એનઓસીના કૌભાંડની પણ સમાંતર તપાસ થવી જોઈએ. સસ્પેન્ડેડ બંને ફાયર અધિકારીઓની નિમણૂક પહેલાથી જ શંકાસ્પદ છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા મંદિરના સંચાલકો પર ખોટી પ્રવૃત્તિઓના આક્ષેપ રહીશોએ વિરોધ કર્યો છે. હાથીખાના વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડા હજુ સુધી પૂરાયા નથી, એટલે લોકો થઈ રહ્યા છે હેરાન. પર્યુષણા પર્વની શરૂઆત થઈ ગઈ છે. વડોદરા શહેરના જૈન સમુદાયના લોકોએ પર્યુષણા પર્વનો ઉજવણી શરૂ કરી છે. પાલિકાની વડી કચેરી પાછળ ખંડેરાવ માર્કેટના ફૂલ બજારમાં વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ અને જેમાં નવાપુરા પોલીસે સરાહનીય કામગીરી કરી તાત્કાલિક ઝડપી પાડ્યા છે. અમદાવાદમાં ઓરિસ્સાથી ટ્રકમાં લાવવામાં આવેલો 421 કિલો ગાંજો પકડાયો છે. ગુજરાત હાઈકોર્ટની સરકારને લપડાક, એસી વાપરવાના બિલના આદેશને રદ કર્યો.